તો ગાઈસ સવાર પડી ગયું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જાગસ હેડો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોડી. તો ગાઈસ બોડી વેલા ઉઠીને શાક કાપે છે. ગુડ મોર્નિંગ. આમ કાજલ બનાવે છે મેથી રોટલા. તો ગાઈસ વેલા થાય છે સંજય પૂનમ માટે ટિફિન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ પપ્પા તો વેલા દાઢી કરવા બેસી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેલા ખેરાલ જવું છે. ખેરાલુ કોણ જોશો? હું આવું? અને આ બધા જઈએ કાજલ કરવા. મામી 3 જણા ટીકલાને લઈ જાવ તો તાને રાખો 4 જણા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ મમ્મી વહેલા ઉઠીને સાફ સફાઈ કરવા માંડી છે. આ તો વહેલા જવાનું છે દવાખાને. ટિફિન હંગાથી લઈને જ જો. તો ગાઈસ આ બાજુ વહેલા નાસ્તો અને જમવાનું બધું ભેગું થતું લાગે છે. હા નાસ્તો પણ સંજય વાંધો ટિફિન હંગાથી લઈ જવું પડશે. ત્રણ પછી નહીં ધોઈને તૈયાર થઈ જાય. તાપા જોડે જવાનું છે. થઈ જાવ પા તૈયાર. સ્વામીને તૈયાર થઈ તો ખેરાલ જવું છે. ખેરાલુ દવાખાના વસ્તુ કેટલા વાગે આવશો? અમે તો સાંજે જઈએ બપોર. હા તો ગાઈસ પપ્પાને જઈશું દવાખાના સંજય વાન જોડે. કાના સંજાન શી ખબર અંદર હશે લુકડો તો ગાઈસ જોઈએ વહેલા હું ખાવાનું બને છે. આ તો બટાકા ડુંગળી આમાં ખીચડી આમાં ગેસ રાતનું શાક ખીચડી છે. તમે બટાકા ડુંગળી અને રોટલા બન્યા છે. તો ગાઈસ પપ્પાને તો હેડે છું દવાખાના. જેન્સી તો જઈશું. તો ગાઈસ જેન્સી મમ્મી ટીકો કાજલ 4 જણા જઈશ. દિવ્યાંશ આવે છે? નાસ્તો કરે ને તો આલુ હા ખા એટલે આ દવા પીવો સાતો કીધા વગણ. તો ગાઈસ હવામાં વહેલા તો મમ્મી અને બધી તૈયારીઓ કરી નાખીશું. બનાવીને ખાવાનું બધું બની ગયું છે. ગેસ છાશનો એનું શાક છે બટાકાનું. બટાકાની ડુંગળી. તો ગાઈસ કાજલે જાય છે, મમ્મી જાય છે, ટીકો જાય છે, દિવ્યાંશ જાય, વિયાંશી જાય. વિયાંશી ત્યો જ છે. ભરતી દીધું આટલું ટિફિન 2 જણો. તો ગાઈસ 2 જણા માટે ટિફિને પર રહી ગયું છે. ઘરમાં આજ તો કોઈ નહીં. અમૂન બોડી 2 એકલો. મશીન તો ચાલુ છે ને તો ઓટોમેટિક બંધ થઈ જશે. એવો તો નહીં. હા ઓહો. તો ગાઈસ પાર્વતી અહીંયા ઊંઘી છે અને ગુડ્ડું તૈયાર થાય છે. નાવાનું છે અત્યારે. તો હું નવરાવું ટાટા પાણીથી. હા કેટલે ટાટા પાણી નવરાવશે. અરે દિવ્યાંશ તો હોય કાલે દિવ્યાંશ ઉભો કરશો નહીં ઉભો છે. હા ચેવા કટ માર્યા છું. કાલે દ્રાક્ષ લાવ્યો તો ચલો ધોઈ નાખો તાનું દ્રાક્ષ. કાજલ તો હવેલા ખાવા બેસી છે નાસ્તો કરવા. લે બોડી લે ગળી છે. લે ગુડ્ડુ હા લે તા ઓલે હું લાય સિંગ બચ્ચા લાય. સિંગ બચ્ચા તો કોક લાવ્યું છે. હા સિંગ બચ્ચા તું લાવી કાઢ લે. હું જોયો હમરો હું કે આ સિંગ બચ્ચા કોણ લાવ્યું છે આટલો બધો. તો ગાઈસ પપ્પાએ તો ગાડી વાળી દીધી છે. હાલનો દિવ્યાંશ તૈયાર થઈ ગયો. ટીકલો લાવ્યો ચંપલ. આ ત્યાંથી લાવ્યો શિખર ચોક ફરવા જતો નથી. અને દિવ્યાંશના બૂટ હતા શિખર ચોક. જતો નહીં ખાઈ લો ને ભૂખે ટાટ. હવે કાલ તો આખો દાડો નતું ખાધું. ખમણ ખાધું સંજય 2 જણોએ. ભૂખ લાગી ગયેલી ને તે રોટલો ભાવના બનાવીને ખાતી વાટકો ત્યારે ગયા અમે તો ખમણ ખાધું આખો દાડો. અને પેલા 2 જણાએ આઈસ્ક્રીમ ખાધી. બીજું કશું ખાતું નતું આખો દાડો. જો આ બીજી ખાટી સાસ નહીં.
એટલી જ છે તો ગાઈસ ઘરમાં થોડું આમ આડાવડી પડેલું છે પણ આઈને સાફ કરશે કાટલીને હવ તો ગાઈસ પપ્પા તો તૈયાર થઈ જશે ગાડી સાફ કરીને પણ પેલો આવતો નહીં તાર મમ્મી આ મોકલ કે હા મોકલ કે આવશે એક ગેલું પાપડી તો કર નીચે પડી ગયું તો હો એક ગેલું પાપડી તો કર નીચે જેમ છે તમે જૂની ગાડી લઈને જશો નવી ગાડી નહીં લઈને જતો આ નવી હા તમે આવી ખા ચો નવી નવી ત્યાં પડી જો પાડી એ થોડી છે આ બંધ કરો ભાઈ એસી કરાવી દે વાંચો હું ચાર જજો હા કાલ પમદાર તો ના મેળા પણ અમે બહાર જવાના છીએ શું ગાડી સાફ કરીશ કમ્પ્લીટ આજે 5 સીમ 9 થઈ જશે નહીં જાનસિંહ અમારે પીપીએફ કરાવી જોન તો 11 વાગે ખાવા બેસી જાય છે હું ખાવા બેહી જઈ ચક્કર આવે છે દિવ્યાંશ બંધ કરું તાન ગાડી જવું છે ચોકન જઈશું તો ગાઈસ હજી તો મમ્મી ઓટા ફેરા જ મારો થયો હજી આવી નહીં મમ્મી માં આપા બુમા પાડો છું ભાઈ આવી 11 વાગે રાખલો હું કાઢ્યો એટલે શી ખબર એ રખડાયા એ તો ખબર નહીં પણ ચાલ ને માં આપા બુમા પાડે છે ફોન આવ્યો હતો ચાકર મંગાવો કાનો સંજાનો એ તો પાછી આવશે તો ગાઈસ મમ્મીને તો બેસી જશું અમે એકલો ઘેર ટાટા હવે ચાલશે બે જોઈ શકો વૃંદાવન ચોકડી આગળ થોડું વૃંદાવન ચોકડી ના આ બાજુ હાઈ પેલી સિદ્ધપુર ચોકડી રસ્તો જાય છે નીકળ તો ગાઈસ પપ્પાને તો હેડ્યા ટાટા તો ગાઈસ ઘર તો આખું ખૂનું હટ થઈ ગયું આમ ગુડ્ડુ પાર્વતી અને હું 3 જણા છીએ ઘરમાં હા બની ગયું સમથિંગ હેડો દવા પાઈએ ચોકન મૂકીશ દવા એના ઠેલામાંથી હા જેન છે જે ફટફટ પીવા છે તો કાંઈ ચાલો થોડું ખાઈ લઈએ ખાવાનું શાક થોડું છે થોડી રોટલી ખીચડી છે અમુક તો થોડો નાસ્તા જેવું કરી લઉં ભૂખ નહીં બરાબરની મેં તો ખાવાનું ખાઈ લીધું ગુડું ખાવું તારા હા ખાવું નહીં તારા હા ખાવું હોય તો ઊભી થા ગેસનું રોટલી શાક તો ગેસ પાર્વતી તો હજી ઊંઘી રહી છે બીમાર સાથે ચલો ફ્રૂટ ખાઈએ થોડું તો ગેસ 12 વાગ્યા છે આમ પાર્વતી જમવા બેસી છે જમીન ઊભી થઈ હા હું તો નાસ્તો કરી લીધો થોડો એક 3 વાગ્યા છું અને પપ્પાને અમુક આવ્યા છું એમના એમ સંજયવાન લઈને આવવા હતા કા કાલ કીધું જેમ ના પાડી તો કાલ કેટલા વાગે કાલ તો ખબર નહીં એટલે રજા નહીં તો રજા લઈને આવશું હા મહેમાન આવ્યો દિવ્યાંશ અરે હું લઈને આવ્યો છું કોક લઈને આવ્યો લાગે છે હું લઈને આવ્યો છું તું કોક લઈને આવ્યો છું ટેટી શકું લઈ લે હું ખાવું છે તરબૂચ ખાકો તે તરબૂચ ખાવ રાકેશ કાકાને કે તરબૂચ જા કાપ્યા લઉં તો
તો ગાઈઝ અહીંયા તો મહેમાન આવ્યા છું તો ચા મુકાઈશું કીવી ફ્રૂટ કોણ લાવ્યું ચા મૂકું છું તો 3:30 વાગે છે હોજો સંજય વાંગ ખાવાનું તો ગાઈઝ પેલી વાત કાજલ વાહન ને ઉઠવું હશે આ બાજુ મમ્મી ચા બનાવો છે હોજ પડી ગયું ચા બનાવો એને ખાવાનું સમય લાગે તો તાર તક લઈને આ બનાતા હા કોવાઈ દે તો ગાઈઝ ખબર નહીં આ કોયલ ચોથી આવી જઈશું દવાખાને જઈને આવીને તો મમ્મી પપ્પા ટીકોની આવાજ તો આરામ કરીશું જેન્સી બેઠી બેઠી કાર્ટૂન જોવો છે આવાજ કાજલ સાફ સફાઈની એવું કરો છો તો ગાઈઝ વોચ પડી છે અને કાજલ લાવી છે વેફરનું નાસ્તોનું એવું સિંગ ભજવાનું બધું તો ચલો ખાઈએ શું જા ક્રંચ ટીકલાનું તો ગાઈઝ હોજ પડી ગયું છે અને અહીંયા તો નાસ્તો કરવાનું ચાલુ છે થોડું કાજલ લાવી હતી નાસ્તો હા તો એક મોટો તો બાર મેં ખાઉં ટોમેટો નહીં શું બનાવું કાટલી ખાવાનું સેવ ટમાટાનું શાક મટર તો ખાવાની જેમ તે ખા ખાત કરીશ હવારનું જેમ તે ખા કરીશ મેં તો કાંઈ મસ્ત ઠંડો ઠંડો પવન આપવા માંડ્યો નહીં કાંઈ હું તો બને થાકે નહીં મામી તું બને સારું કોણ બનાવશે ના હું નહીં બનાવો મને કંટાળ આવે આ બધું રાકેશ બનાવશે તું બનાય તું બનાય રાકેશ ઠાકોર તાલિયા મારો બધા તાલિયા મારો ધોણા લાયો લે હું લાવ્યો. લે મસ્ત તાજા તાજા ખેતના ધોણા બનાય મસ્ત તો ક્યાં આજ તો સેવ ટોમેટાનું શાક બનશે આજ અને કોણ બનાવે છે રાકેશ ઠાકોર બના તું લે મામી મામી જે બોલતી નહીં ભાઈ ઓકે જરા કેસ કાપવાનું તો ગાઈઝ મમ્મી તો આ બાજુ રોટલા બનાવી છે હવે મમ્મી સેવ ટોમેટાનું શાક હતું ઘઉંની રોટલી બનાવી હોત તો પપ્પા આ બાજુ બેહ્યા છે એટલે કેમ દોડું છું હા ઓ થયું ખબર જ નહીં પડતી હું બોલે છે તો કાંઈ ટીકો આમાં સેવ ટોમેટાનું શાક બનાવો છો અને ગુડ્ડુ કેરીને ફરાવે છે મને તેડીને ફરાવે છે મને ગુડ્ડુ બોરી શું કરીશ તું હા તેડાવે છે શું કરું ચાલો દવા પા હાલ ના હાલ મમ્મી ખાવ નહીં એટા બની ગયો તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે બાજરી રોટલા સેવ ટોમેટાનું લાલ ચોળ શાક તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે સેવ ટોમેટાનું શાક મમ્મી સાસ લેતા આવજો હોય તો ચાલ ગુડ્ડુનું જેન્સીનું બધા ભૂલી આવજે છોકરોનું હેડ આવી જા બેસા હેડ હોય તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે ટીકો કાજલ દિવ્યાસ ગુડ્ડુ બોળી મમ્મી પપ્પાને ખાવાનું છે પપ્પા ખાવાનું છે હેડા તો પતિ જશે પછી આપણે ઘેર પત્તું તો ગાઈસ અમે ખાવા બેસી જશે નહીં 2 જણા ઓછો છો હજી 3 જણા 4 જણા એમ તો ઓછો છે હા કેમ 5 જણા ઓછો કોણ 4 જ જણ હા એટલે 5 જણા ઓછો નહીં તો આપણે ટીમ ચેવડી થશે હારું 5 જણો હા
બે દાડાની અંદર તો આપણે એક સભ્ય વધી જશે એમ આલો પાણી પાલામાં તો ભાઈ ચલો ફટાફટ સેવ ટોમેટાનું શાક બનાવીશ આજ તો ઠીક હે એ ચોયડી સેવ ટામેટાનું શાક બાજરી રોટલા શાક ખીચડી રોટલી બનાવે મજા આવે હા મેં રોટલી કીધી હતી રોટલી બનાવી તો મજા આવે સેવ ટોમેટા હાલો હાલો એનો એનો હું ખીચડી ખાવી છે હા બનાના ખાવી છે હા કેળું ખાવી છે પેલી આજે ચાલશે તો કાંઈ ચલો ફટાફટ ખાઈ લઈએ તાણ ખાવાનું બોડી અલગ શાક મંગાવી નવા તો અમારા લઈ આખો શાક બનાવવાનું. લાઈટ ના પેલા વાટકું અમે લગીએ છીએ. અલે આ તાર જબર્યું ઘી રસ ચોટલી હા કરંટ આવ્યો તો કાંઈ આજ તો બનાવી સેવ ટોમેટાનું શાક તો મેં તો ખાવાનું ખાઈ લીધું હા કોઈ ના પીડા પૂછવા મેકીને આવ્યો. અરે આપણે ટ્રેક્ટર પર છે ને તાન તો કાંઈ આ બધો ખાઈશું મેં એકલા જ ખાઈ લીધું કને પાડ્યો આ કને પાડ્યો દિવ્યાંશ ધૂમ દેન થઈ ગયું તો અડી ગયો તો ખૂબ તો કાંઈ સોડો કોપને પાડી દીધો ભર દે જેન્સી ડાઈ છે લે ફટાફટ ભર દીધું પડ્યો કા પાજન તો ગાઈસ ખાઈને પીને તો અહીંયા મમ્મીને તો બહાર ઠંડી ઓછી થઈ જાય ને મમ્મી ગરમી લાગે છે ગરમી લાગે નથી જો વાયરો હા ઉનાળાનો વાયરો આવતો હોય ને એવું લાગે છે બહાર ઊંઘવા નામતો હોય પણ આ ગાર્ડન બની ગયો તો મજા આવી જતો બની ગયો નહીં તો મમ્મી ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ ગુડ નાઇટ લાઈટ કરો શેર કરો લાઈક કરો દવા મારો વિડીયો બનાવો તો શેર કરજો લાઈક કરો તો ગાઈસ કાજલ તો એ છોકરાનો મારો છે ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ એક વાર કહી દે ગુડ નાઇટ ગુડ નાઇટ મામા બોલાવો ગુડ નાઇટ ઊંઘાઈશ